નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંઘાતનો સિદ્ધાંત આ થિયરીને જોયા પછી તમારા આ ચેપ્ટરની થિયરીનો વિભાગ પૂર્ણ થયો. હવે આપણે લખાણ સંબંધિત જે કંઈક પ્રશ્નો છે જે દાખલા સ્વરૂપે છે તેને અને એની સાથે સાથે સ્વાધ્યાયની અંદર પણ જે દાખલાઓ છે એને આપણે હવે જોવાના છે. તો પ્રથમ બે લખાણ સંબંધિત પ્રશ્નો છે એને આપણે પહેલાં જોઈ લઈએ. 4.8 રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિરપેક્ષ તાપમાન 298 કેલ્વિનમાંથી 10 કેલ્વિન વધારતા પ્રક્રિયા વેગ બમણો થાય છે તો ઈ એટલે કે સક્રિયકરણ ઉર્જા ગણો. અહીંયા તમને વાક્ય રચનાની અંદર શરૂઆતનું તાપમાન તમારું 298 કેલ્વિન આપ્યું છે અને એને વધારીને તમે 10 કેલ્વિનમાં વધારો કરવાથી એ 308 કેલ્વિન થયું. અને તે સમય દરમિયાન વેગ એટલે કે આપણે વેગ અચળાંક k થી ગણીએ છીએ તો k1 તમારો જે છે એના કરતાં k2 નું મૂલ્ય 10 કેલ્વિનનો વધારો કરતાં બમણો થાય. એટલે આપણે ધારી લઈએ કે ધારો કે T1 બરાબર 298 કેલ્વિન તાપમાન છે ત્યારે k1 બરાબર k થાય છે અને 10 કેલ્વિનનો વધારો એટલે T2 એ 298 વત્તા 10 એટલે 308 કેલ્વિન થાય ત્યારે k2 2k થશે, બમણું થાય છે. એટલે તો તમારી પાસે હવે T1 T2 k1 k2 ના મૂલ્યો છે. એ શોધવું છે તો log k2 by k1 બરાબર EA by 2.303 R બ્રેકેટમાં લખીશું 1 upon T1 minus 1 upon T2 અને એના મૂલ્યો મૂકીએ તો log k2 નું મૂલ્ય 2k, k1 નું મૂલ્ય k બરાબર EA by 2.303 R નું મૂલ્ય લખીશું 8.314 અને બ્રેકેટમાં લખીશું 1 by 298 minus 1 by 308. તો અહીંયા તમારે બે રહેવાના એટલે log 2 બરાબર EA બાય આ બેનો ગુણાકાર કરીશું તો તમને 19.147 મળે છે. એટલે ઈ ના છેદમાં 19.147 અને બ્રેકેટમાં લખીશું 308 ઉપર જશે, 298 અહીંયા જશે એટલે તફાવત 10 આવ્યો, 10 ના છેદમાં 298 ગુણ્યા 308 કરીશું. log 2 એનું મૂલ્ય થાય છે 0.3010 બરાબર ઈએ બાય 19.147 જે છે આપણું મૂલ્ય જ. અને આ તમારો જે ભાગાકાર છે એ ભાગાકાર તમને મળે છે 1.09 into 10⁻⁻⁴. તો તમારી પાસે બધા મૂલ્યો આવી ગયા, માત્ર ઈએ બાકી રહ્યો. તો હવે ઈએ નું મૂલ્ય શોધવાનું છે એટલે ઈએ ને સૂત્રનો કરતા બનાવીએ તો આ બે મૂલ્ય તમારા છે એ ગુણકમાં જશે અને આ છેદમાં જશે. એ પરથી તમને ઈએ નું મૂલ્ય પ્રાપ્ત થશે. તો આપણે લખ્યું ઈએ બરાબર 0.3010 ગુણ્યા 19.147 છેદમાં 1.09 10⁻⁻⁴. આ ગુણાકાર અને ભાગાકાર કરશો ઈએ નું મૂલ્ય મળે છે ઈએ બરાબર 5.287 into 10⁻⁴ છેદમાં છે માઇનસમાં અંશમાં જશે તો પ્લસ થશે. એટલે તો તમે આ જવાબ પણ લખી શકો છો. તો એકમ જૂલમાં લખી દેવાનો અને એની જગ્યાએ તમે લખશો ઈએ બરાબર 52,870 જૂલ તો પણ ચાલશે. આ તમારું સક્રિયકરણ ઉર્જા ઈએ નું મૂલ્ય થયું. પ્રશ્ન નંબર 4.9 2HI gives H2 plus I2. આ વાયુ પ્રણાલી છે. આ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જા 209.5 કિલો જૂલ પ્રતિ મોલ છે. સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા વધારે ઉર્જા ધરાવતા પ્રક્રિયકના અણુઓનો અંશ ગણો. તાપમાન તમને 581 કેલ્વિન આપણે લેવાનું છે, બુકમાં ઉલ્લેખ નથી પરંતુ આ લેશો તો આપણો જે જવાબ છે આવી શકે એટલા માટે. અને એની જગ્યાએ બીજું કોઈ તાપમાન તમને આપવામાં આવશે તો જવાબમાં એ પ્રમાણે ફેર પડશે. અત્યારે આપણે 581 કેલ્વિન તાપમાન લઈએ છીએ. તો અહીંયા તમારી પાસે સક્રિયકરણ ઉર્જા છે અને જવાબ જે છે એ તમારે પ્રક્રિયા ધરાવતા અણુઓનો અંશ એટલે e⁻⁻⁸ એ મૂલ્ય આપણે મેળવવાનું છે. તો એ મેં તમને અહીંયા સ્પષ્ટ કરી આપ્યું કે ભાઈ અણુઓનો અંશ એટલે e⁻⁻⁸ આને આપણે શોધવાનું છે. તો આપણી પાસે અત્યારે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય છે, તાપમાનનું મૂલ્ય છે, આરનું મૂલ્ય તમે એકમ આધારિત લઈ શકશો 8.314 ગુણ્યા 10⁻³ કારણ કે કિલો જૂલમાં છે એટલા માટે. તો ઈએ 209.5 કિલો જૂલ પ્રતિ મોલ, તાપમાન આવશે 581 કેલ્વિન અને આરનું મૂલ્ય 8.314 ગુણ્યા 10⁻³ કિલો જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. આ ત્રણ મૂલ્યો આની અંદર આપણે મૂકીએ છીએ. હવે આપણે આ મૂલ્ય મેળવવું હોય તો એને આપણે ધારવું પડે કે ધારો કે x બરાબર e⁻⁻⁸ છે. આમાં તમારે સીધી આ જ રીતે ગણતરી કરવાની છે કારણ કે બીજા કોઈ મૂલ્ય આપેલા નથી એટલા માટે. તો હવે આપણે શોધવાનું છે આખું મૂલ્ય એટલે x બરાબર જ છે તો x નું મૂલ્ય શોધવાનું છે. તો આપણે આ જે આધાર તમારો e છે એને દૂર કરવો છે એટલે આપણે log બંને બાજુ લીધો તો log x બરાબર
હવે log e રેસ ટુ માઇનસ ea બાય RT એટલે તમારે સીધું માઇનસ ea બાય 2.303 RT થઈ જશે. log લીધો છે એટલે 2.303 આવવાના. તો log x બરાબર માઇનસ ea નું મૂલ્ય 209.5 છેદમાં 2.303, r નું મૂલ્ય 8.314 ગુણ્યા 10⁻³ અને તાપમાન તમારું 581 કેલ્વિનમાં લીધું. 3 3 નો ગુણાકાર કર્યો અને એના વડે આપણે 209.5 ને ભાગ્યા. તો ભાગવાથી તમને મૂલ્ય મળે છે 18.8323 અને આગળ માઇનસ છે એટલે માઇનસ log x બરાબર માઇનસ 18.8323 તમને મૂલ્ય મળ્યું. હવે આપણે x શોધવો છે એટલે લોગને સામે લઈ જઈશું. સામે લઈશું તો એન્ટીલોગ થાય એટલે x બરાબર એન્ટીલોગ ઓફ માઇનસ 18.8323 માઇનસ 18.8323 નો એન્ટીલોગ શોધવાનો છે અને આપણને ખબર છે કે માઇનસનો સીધો એન્ટીલોગ શોધી શકાય નહીં. તો આપણે એને 12 માં ફેરવીશું એટલે તમને એ ખબર છે કે રીતે કરવાનું છે. તો આપણે 18 છે એમાં એક ઉમેરી એટલે 19 12 પોઈન્ટ આને આપણે એકમાંથી બાદ કરીએ છીએ એટલે 1677. તો હવે x બરાબર એન્ટીલોગ ઓફ 1912.1677 છે. આપણે 0.16 નો 7 અને 7 માં એન્ટીલોગ જે શોધીશું એ મૂલ્ય તમને મળે છે 1.471 અને આ તમારા જે 12 માં છે 19 તમારા એને આપણે 10⁻⁻19 તરીકે લખીએ છીએ. તો તમારા x નું મૂલ્ય મળે છે તમને 1.471 × 10⁻⁻19. આ થયો તમારો જવાબ. અણુઓનો અંશ એટલે લખ્યું માટે પ્રક્રિયકના અણુઓનો અંશ 1.471 × 10⁻⁻19 થશે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની વાત કરીએ. એની અંદર આપણો 4.2 આપણે દાખલા જ જોવાના છે લગભગ. પ્રક્રિયા 2a + b gives a to b. એના માટે વેગ બરાબર k × a રેસ ટુ 1 છે, b રેસ ટુ 2 છે. જેમાં k બરાબર 2 × 10⁻⁻6 મોલ રેસ ટુ -2 લિટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ ઇન્વર્સ છે. એટલે પ્રતિ સેકન્ડ વેગ અચળાંકનું મૂલ્ય તમને આપી દીધું છે 2 × 10⁻⁶ મોલ રેસ ટુ -2 લિટર સ્ક્વેર સેકન્ડ ઇન્વર્સ. જ્યારે a બરાબર 0.1 મોલર અને b બરાબર 0.2 મોલર હોય ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ શોધો. પહેલો પ્રશ્ન આ તમારો. એ ઘટીને 0.06 મોલર થાય એટલે એની સાંદ્રતા જે 0.1 હતી એમાંથી ઘટીને આટલી થાય તો પ્રક્રિયા વેગ કેટલો થશે? એટલે બે પ્રક્રિયા વેગ શોધવાના છે, એક પ્રારંભિક અને ત્યાર પછી એની સાંદ્રતા ઘટીને થાય છે તેનું. તો આપણી પાસે જે મૂલ્ય છે એ પહેલા લખી લઈએ કે ભાઈ k બરાબર આપ્યો છે તો k બરાબર તમે લખવાના છો 2 × 10⁻⁻6 અને એકમ થશે તમારો મોલ રેસ ટુ -2 લિટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. શરૂઆતમાં a ની સાંદ્રતા 0.1 મોલર આપી છે અને b ની સાંદ્રતા તો એ તમને 0.2 મોલર આપી છે અને તમને વિકલન વેગ સમીકરણ આપ્યું છે વેગ બરાબર k × કોન્સન્ટ્રેશન ઓફ a × કોન્સન્ટ્રેશન ઓફ b રેસ ટુ 2. તો આપણું પ્રારંભિક વેગ જે છે પ્રથમ તમારો પ્રશ્ન એ શોધી લેવાય. માટે વેગ બરાબર k નું મૂલ્ય છે 2 × 10⁻⁻6, a નું મૂલ્ય છે 0.1 મોલર, b નું મૂલ્ય છે 0.2 રેસ ટુ 2. ગુણાકાર કરીશું અને ગુણાકાર કરવાથી તમને જવાબ મળે છે 8 × 10⁻⁻9 અને એકમ થશે તમારો મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ. તો આ તમારો પહેલો જવાબ. પ્રારંભિક તમારો વેગ તમને મળી ગયો. ચાલો હવે બીજો જે પ્રશ્ન છે એ પ્રશ્નની અંદર તમારે એની સાંદ્રતા ઘટીને 0.06 મોલર થઈ છે. તો એના માટે તમારી પાસે જે આપણી પ્રક્રિયા સમીકરણ છે 2a + b gives a to b, એમાં તમને શરૂઆતની સાંદ્રતા જે આપી છે એ તમારી a ની છે 0.1 મોલર, b ની છે 0.2 મોલર. આપણે પ્રક્રિયકોનું ધ્યાનમાં લેવું છે એટલે નીપજ બાજુ જતા નથી. ચાલો પછી અંતિમ એટલે જે આપણે a ની સાંદ્રતા ઘટીને થઈને એને અંતિમ ગણીએ છીએ અંતિમ સાંદ્રતા. તો
તો અત્યારે આપણે એવું લખી શકીએ કે ભાઈ ધારો કે આની એક્સ મોલ સાંદ્રતામાં ઘટાડો થાય તો 0.1 માઇનસ 2x લખવાના તમે, કારણ કે 2a છે એટલે, અને આની અંદર લખાય 0.2 માઇનસ એક્સ, સામેની પદ તમારી એક્સ મોલરમાં ગણતરીમાં લઈશું, બી છે એટલા માટે. તો આ તમને મૂલ્ય ન આપ્યું હોય તો પણ તમને કીધું છે કે અંતિમ સાંદ્રતા એની કેટલી છે, તો એ આપી છે 0.06 મોલર, એટલે આપણે લખી શકીએ માટે 0.1 માઇનસ 2x બરાબર 0.06. આ મૂલ્ય તમારું આપી દીધું મોલારિટીમાં. તો આના પછી તમને x મળી જાય. 2x બરાબર થશે 0.04 અને એના પરથી લખીએ છીએ x બરાબર 0.02. હવે આ મૂલ્ય તમારું છે એ બીના મૂલ્યમાં ગણતરીમાં લઈએ તો તમને માટે બીની સાંદ્રતા તમારી જે છે એ તમે લખશો હવે 0.2 માઇનસ 0.02 બરાબર 0.18 મોલર. એની સાંદ્રતા તમારી પાસે આવી ગઈ છે અને એ સાંદ્રતા તમારી છે આ, બરાબર, બરાબર કોન્સન્ટ્રેશન ઓફ એ. બીની પણ મળી ગઈ. ચાલો તો હવે આપણે આ આધારે તમારે અંતિમ પ્રક્રિયા વેગ જે હવે શોધવાનો છે તેના પર જઈએ. તો હવે લખશો માટે વેગ બરાબર k ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ એ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ બી રેઝ ટુ 2. માટે વેગ બરાબર k નું મૂલ્ય 2 ઇન્ટુ 10⁻⁻6 છે, a નું મૂલ્ય 0.06 લઈશું અને b નું મૂલ્ય 0.18 રેઝ ટુ 2 લઈશું અને આ ગુણાકાર કરીશું તો તમને વેગ બરાબર મળશે 2 ઇન્ટુ 10⁻⁻6 ઇન્ટુ 0.06 ઇન્ટુ 0.18 રેઝ ટુ 2 અને એનો ગુણાકાર કરવાથી તમને જે જવાબ મળે છે એ તમારો આવે છે 3.89 ઇન્ટુ 10⁻⁹ મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ. આ સાંદ્રતા ઘટવાથી તમારી જે તમારો વેગ મળે છે એ તમારો છે 3.89 ઇન્ટુ 10⁻18 મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇનવર્સમાં. પ્રશ્ન નંબર 4.3. એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો k બરાબર 2.5 10⁻⁴ મોલ ઇન્વર્સ લિટર સેકન્ડ ઇનવર્સ હોય તો N2 અને H2 ના નિપજના વેગ શોધો, એટલે કે તેની બનાવટના વેગ શોધો અને એનું સમીકરણ આપણે લખીએ છીએ 2NH3 gives N2 plus 3H2. હવે અહીંયા માત્ર તમારે વેગ શોધવાનો છે અને વેગ માટે આપણે જે શરૂઆતમાં શીખી ગયા એ પ્રમાણે ત્વરિત વેગના જે સૂત્રો છે તે પ્રમાણે લખીએ તો આ સમીકરણ પરથી તમે લખી શકો છો -1/2 d NH3/dt અથવા બરાબર d N2/dt અથવા એટલે એના બરાબર આના માટે લખીએ તો આ પ્લસમાં મૂલ્ય છે એટલે હું પ્લસ નથી લખતો 1/3 d H2/dt. તમારી પાસે આ વેગ આધારિત N2 ની બનાવટનો વેગ H2 ની બનાવટના વેગનું તમારી પાસે અત્યારે સંબંધ છે અને તમને k બરાબર આપી દીધો છે 2.5 ઇન્ટુ 10⁻⁴. આ તમને આપી દીધો છે. એકમ તમારો આવશે મોલ ઇનવર્સ લિટર સેકન્ડ ઇનવર્સ. હવે આપણે આ બે મૂલ્ય શોધવા છે પરંતુ બનાવટનો વેગ એટલે તમારે માત્ર dN2/dt ના સંદર્ભમાં શોધવાનું, dH2/dt ના સંદર્ભમાં શોધવાનું. હવે પ્રક્રિયા શૂન્ય ક્રમની છે એટલે તમે આના પરથી માત્ર વેગ બરાબર સંબંધ લખો તો આના બરાબર તમે વેગ લખવાના, એટલે હું આવું લખું છું માટે dN2/dt બરાબર k ઇન્ટુ પ્રક્રિયક NH3 છે તો NH3 રેઝ ટુ 0 થશે અને NH3 રેઝ ટુ 0 એટલે આ પદ તમારું એક થાય એટલે તમે લખવાના માટે dN2/dt બરાબર k.
હવે આની અંદર તમારે માત્ર કેનું મૂલ્ય મૂકેલું, પહેલો જવાબ તો આવી ગયો, માટે dN2/dt બરાબર 2.5 ઇન્ટુ 10⁻⁴. આ તમારો N2 ની બનાવટનો વેગ થઈ ગયો. તો આ સીધે સીધો જવાબ લખાશે, માટે N2 ની બનાવટનો વેગ dN2/dt બરાબર 2.5 ઇન્ટુ 10⁻⁴, અને એકમ આવશે તમારો મોલ ઇન્વર્સ લીટર સેકન્ડ ઇન્વર્સ. આ તમારો પહેલો જવાબ થયો. હવે એવી જ રીતે આપણને H2 ની બનાવટનો વેગ શોધવો છે. તો આપણે પહેલે લખી દઈએ છીએ કે ભાઈ H2 ની બનાવટનો વેગ બરાબર આ આપણો બીજો જવાબ. તો એમાં તમે લખ્યું છે 1/3 dH2/dt, અને એના બરાબર કે થાય તો તમે લખો છો માટે dH2/dt બરાબર 3k, અને એનું મૂલ્ય મૂકો છો તમે માટે dH2/dt બરાબર 3 ઇન્ટુ કેનું મૂલ્ય 2.5 10⁻⁴ જે છે તે રાખવાનું છે. તો તમને મળે છે dH2/dt બરાબર 7.5 ઇન્ટુ 10⁻⁴ મોલ ઇન્વર્સ લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. આ થયો H2 ની બનાવટનો વેગ. તો આ પ્રકારના તમને હેતુલક્ષી પ્રશ્નોમાં આ દાખલો તમને હેતુલક્ષી પ્રશ્ન સ્વરૂપે પણ પૂછી શકાય છે. કોઈ પણ પ્રક્રિયા સમીકરણ હોય તમારે એ આધારિત આ પ્રમાણે દાખલો ગણવાનો રહેશે. પ્રશ્ન નંબર 4.4, ડાયમિથાઇલ ઇથરની વિઘટન પ્રક્રિયાનો વેગ કે કોન્સન્ટ્રેશન ઓફ CH3COCH3 3/2 છે. પ્રક્રિયા વેગ બંધ પાત્રમાં દબાણ વધારીને અનુસરતા પ્રક્રિયા વેગ ડાયમિથાઇલ ઇથરના આંશિક દબાણમાં અભિવ્યક્ત કરતા વેગ બરાબર K ઇન્ટુ P CH3COCH3 3/2. આ તમારી સાંદ્રતા મોલ પ્રતિ લીટરના અનુસંધાનમાં તમને વેગ આપ્યો છે. હવે એની જગ્યાએ આંશિક દબાણના અનુસંધાનમાં તમને આ વેગ આપ્યો. જો દબાણ બારમાં અને સમય છે એ મિનિટમાં માપવામાં આવે તો વેગ અને વેગ અચળાંકના એકમ લખો, એટલે આપણે શોધવાના છે. તો તમારી પાસે અત્યારે વેગ બરાબર K ઇન્ટુ PCH3COCH3 3/2 છે. આ તમારું સાંદ્રતાનું મૂલ્ય છે એ હવે તમને દબાણમાં આપ્યું છે, અને દબાણમાં આપ્યું છે એટલે આપણે પહેલા બે મૂલ્ય મેળવવાના છે, વેગ અને વેગ અચળાંકના એકમો. તો વેગ બરાબર તો આપણે લખી શકીએ વેગ બરાબર D PCH3COCH3/dt. સાંદ્રતાને બદલે દબાણમાં લઈએ છીએ એટલે તો ઉપર દબાણ છે અને દબાણનો એકમ 12 છે એટલે દબાણ છેદમાં dt બરાબર સમય. તો વેગ બરાબર દબાણના છેદમાં સમય. દબાણ તમારો છે 12માં અને સમય તમારો છે છેદમાં મિનિટમાં. તો તમારો એકમ થઈ ગયો વેગનો 12 ઇન્ટુ મિનિટ ઇનવર્સ. આ તમારો પહેલો જવાબ. હવે એની જગ્યાએ વેગ અચળાંક એનો એકમ મેળવવો છે. તો આના પરથી આપણું સૂત્ર જે આપ્યું છે તે લખીએ, વેગ બરાબર K ઇન્ટુ PCH3COCH3 3/2. તો હવે એની અંદર આપણે વેગ અચળાંકને સૂત્રનો કરતા બનાવીએ તો વેગ અચળાંક K બરાબર વેગ બાય PCH3COCH3 3/2. હવે વેગનો એકમ તમે લખ્યો 12 પ્રતિ મિનિટ ઇનવર્સ, અને આ તમારું છે એ 12માં એકમ આવવાનો અને એ પણ 3/2માં. તો છેદમાં 3/2 તમારા છે, દબાણનો એકમ તમારો 12માં, એ તમારો અંશમાં જાય તો ઉપર પણ દબાણ તો 12માં છે જ. તો 12 ઇન્ટુ 12 3/2 એટલે 1 ઓછા 3/2, અને છેદમાં મિનિટ તો છે જ તમારા. તો 1 ઓછા 3/2 કરો એટલે ઓછા 1/2 થાય. તો તમને મળી ગયો એકમ K બરાબર 12 -1/2 ઇન્ટુ મિનિટ ઇનવર્સ
તો આ તમારા વેગ અચળાંકનો એકમ થઈ ગયો કેનો એકમ 12⁻⁻² ઇન્ટુ મિનિટ ઇનવર્સ. એટલે આ રીતે તમે સીધું આ પણ તમારા હેતુલક્ષી પ્રકારનો જ પ્રશ્ન ગણી શકાય. આવો પ્રશ્ન પણ તમને પૂછી શકે છે. પ્રશ્ન નંબર 4.6. એક પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી અને અડધી કરવામાં આવે, એટલે બે તમને અહીંયા પ્રશ્નો પૂછી લીધા. બમણી કરીએ ત્યારે પ્રક્રિયાનો વેગ અને અડધી કરીએ ત્યારે પ્રક્રિયાના વેગ પર સી અસર થશે. તો ધારો કે આપણી પ્રક્રિયા છે એ ટેન્સ ટુ બી દ્વિતીય ક્રમની છે, એટલે હવે એના અનુસંધાનમાં પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે એવું લખીએ તો વેગ બરાબર કે ઇન્ટુ a⁻² થશે. ચાલો, આ તમારો પ્રારંભિક R1 બરાબર કે a⁻², આ તમારું સમીકરણ 1 આપણે R1 થી ગણીએ છીએ એટલા માટે, કારણ કે બીજી વખતે આપણે ફેરફાર કરીશું એને આધારે R2 લઈશું. તો R1 બરાબર તમને અથવા વેગ બરાબર તમને મળ્યા આ કે ઇન્ટુ a⁻², કોન્સન્ટ્રેશન ઓફ a⁻², જે આપણને આપ્યું છે એ પ્રમાણે. હવે પ્રશ્ન નંબર 1 પ્રમાણે એની સાંદ્રતાને બમણી કરીએ, એટલે અહીંયા હવે તમે વેગ બરાબર એની સાંદ્રતા બમણી કરતા કે ઇન્ટુ એને બદલે 2a, સાંદ્રતા બમણી એટલે કોન્સન્ટ્રેશન ઓફ 2a⁻². તો 2 નો વર્ગ 4 થશે, એટલે તમે લખશો માટે R2 બરાબર કે ઇન્ટુ 4 કોન્સન્ટ્રેશન ઓફ a⁻². 4 ને તમે કોમન લઈ લો, આગળ લઈ લો અને પછી પદ મૂકો છો, તો R2 બરાબર 4 ઇન્ટુ કે કોન્સન્ટ્રેશન ઓફ a⁻². હવે કે a⁻² સમીકરણ નંબર 1 પ્રમાણે R1 ની વેલ્યુ છે, તો એ તમે સીધી મૂકો તો તમે લખશો માટે R2 = 4R1. એટલે આનો મતલબ એવો થાય કે તમે એની સાંદ્રતા બમણી કરો છો તો તમારો જે પ્રક્રિયા વેગ છે એ પ્રક્રિયા વેગ શરૂઆતનો જે વેગ છે એની સરખામણીમાં 4 ગણો થયો, એટલે પ્રક્રિયા વેગ તમારો 4 ગણો થાય છે એવું અહીંયા તમે લખી શકો છો. અને એટલા માટે આપણે વાક્યરચનામાં નીચે મેં જ પ્રમાણે લખ્યું કે માટે એની સાંદ્રતા બમણી કરતા પ્રક્રિયા વેગ 4 ગણો થશે. એની જગ્યાએ હવે બીજો મુદ્દો, એની સાંદ્રતા અડધી કરતા, તો વેગ બરાબર કે ઇન્ટુ 1/2 a⁻². કારણ કે હવે સાંદ્રતા અડધી કરી તો a/2 લખાય અથવા 1/2 એ લખો એક જ છે. તો 1/2 છે એનો વર્ગ કરીએ તો 1/4. તો તમે લખો છો માટે R2 બરાબર કે ઇન્ટુ 1/4 કોન્સન્ટ્રેશન ઓફ a⁻². માટે R2 બરાબર 1/4 ઇન્ટુ કે કોન્સન્ટ્રેશન ઓફ a⁻². એ કે ઇન્ટુ a⁻², સમીકરણ 1 બરાબર R1 ની વેલ્યુ થઈ, એટલે તમે એ મૂલ્ય મૂકશો તો તમને મળે છે માટે R2 બરાબર 1/4 R1 અથવા R1/4. તો એનો મતલબ એવો થાય કે તમે એની સાંદ્રતા અડધી કરી તો તમારો પ્રક્રિયા વેગ છે એ શરૂઆતની સાંદ્રતા કરતા ચોથા ભાગનો થયો, એટલે આપણે લખ્યું માટે સાંદ્રતા એની સાંદ્રતા અડધી કરતા પ્રક્રિયાનો વેગ ચોથા ભાગનો થશે. તો આવા પણ તમને હેતુલક્ષી પ્રકારના જ પ્રશ્નો પૂછાય. 2 માર્કમાં તમને પૂછે છે તમે આ લખો છો, પણ હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન પૂછાય, કેવી રીતે ગણતરી કરવાની છે એ તમને અહીંયા ખ્યાલ આવે. તો આ પણ તમારા 2 જવાબો. પ્રશ્ન નંબર 4.9. એક પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમ અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. તો પ્રશ્ન 1, વિકલન વેગ સમીકરણ લખો. એ પ્રક્રિયાના સંદર્ભમાં લખવાનું છે. બીજો પ્રશ્ન પૂછ્યો છે બીની સાંદ્રતા 3 ગણી કરતા વેગ કેવી રીતે અસર પામશે. અને ત્રીજો પ્રશ્ન આપ્યો એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરતા વેગ કેવી રીતે અસર પામશે. ટૂંકમાં 3 પ્રશ્નો તમને પૂછેલા. આ 3 માર્કનો પ્રશ્ન તો થયો. હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન આવે તો આમાંથી કોઈ પણ એક પ્રશ્ન પણ તમારો પૂછી શકાય. ચાલો, તો આપણે સૌ પ્રથમ પ્રક્રિયા જે છે એના સંદર્ભમાં પ્રથમ અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે, એટલે આપણે વિકલન વેગ સમીકરણ લખીએ માટે વેગ બરાબર કે ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ એ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ b⁻². વાક્યરચના પ્રમાણે તો આ તમારો પહેલો જવાબ આવી ગયો, વેગ બરાબર કે કોન્સન્ટ્રેશન ઓફ એ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ b⁻². હવે બીજો પ્રશ્ન, બીની સાંદ્રતા 3 ગણી કરીએ તો આ તમારું સમીકરણ 1 ગણી લો અને R1 બરાબર કે ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ એ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ b⁻², સમીકરણ 1 છે એવું ગણો. હવે બીની સાંદ્રતાને આપણે 3 ગણી કરી તો મેં લખ્યું માટે R2 બરાબર કે ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ એ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ 3b⁻². તો 3 નો વર્ગ થાય તમારું 9. તો તમને R2 બરાબર મળ્યા 9k કોન્સન્ટ્રેશન ઓફ એ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ b⁻². આના બરાબર R1 થાય તો તમને મળ્યું માટે R2 બરાબર 9R1
તો બીની સાંદ્રતા 3 ગણી કરી તો તમારો વેગ 9 ગણો વધે છે, સીધું સમજી શકાય. પછીનો પ્રશ્ન, એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરીએ છીએ. તો આપણું જે આ સૂત્ર છે R1 બરાબર K ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ A ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ B રેઝ ટુ 2, એમાં બંનેની સાંદ્રતાને આપણે બમણી કરી તો મેં લખ્યું માટે R2 બરાબર K કોન્સન્ટ્રેશન ઓફ 2A ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ 2B રેઝ ટુ 2, 2 અને આ 2 નો વર્ગ 4 એટલે 4 ગુણ્યા 2 8, એટલે મેં સીધા પછી એ પ્રમાણે લખ્યા માટે R2 બરાબર 8K ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ A ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ B રેઝ ટુ 2, આ બરાબર R1 થશે. તો R2 બરાબર 8R1 માટે R2 બરાબર 8R1. તો બંનેની સાંદ્રતા બમણી કરો તો તમારો પ્રક્રિયા વેગ છે એ 8 ગણો થાય છે, આવું કહી શકાય. તો આ તમને આખો જ પ્રશ્ન પૂછે 3 માર્કમાં આવી શકે, અથવા આમાંથી કોઈ પણ લગભગ આ સાંદ્રતાઓના સંદર્ભમાં પ્રશ્ન પૂછે તો તમારે કેવી રીતે આ વેગ કેટલા ગણો થાય, સાંદ્રતા ઓછી કરીએ તો કેટલામાં ભાગનો થાય, ગણતરી સીધી કરી શકાય. એટલે 4.6 અને 4.9 બંને લગભગ તમારા એક જ પ્રકારના પ્રશ્નો છે એવું સમજી શકાય છે. પ્રશ્ન નંબર 4.10, એ અને બી વચ્ચેની પ્રક્રિયામાં પ્રારંભિક પ્રક્રિયા વેગ R0 જે તમને અહીં આપ્યા છે, એ અને બીની જુદી જુદી સાંદ્રતાએ માપવામાં આવ્યા છે. એટલે ટેબલ તમને આપ્યું છે જેમાં એની સાંદ્રતા 0.2 હોય, બીની સાંદ્રતા 0.3 હોય, મોલ પ્રતિ લીટરમાં છે, ત્યારે તમારો પ્રક્રિયા વેગ થાય 5.07 10⁻⁻5. અહીંયા તમારી બુકમાં 5.7 છે, કરેક્શન કરી લેજો, 5.07 થશે. હવે એને જગ્યાએ એની સાંદ્રતા 0.2 થઈ, બીની સાંદ્રતા 0.1 હોય, ત્યારે R0 નું મૂલ્ય 5.07 10⁻⁵ છે. અને એની સાંદ્રતા 0.4 મોલર અને બીની સાંદ્રતા 0.05 મોલર લીધી, ત્યારે તમારો વેગ થયો 1.43 ઇન્ટુ 10⁻⁴ મોલર. તો એ અને બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ શોધવાનો છે. હવે તમે સિમ્પલ સમજી શકો કે પહેલી અને બીજીમાં એની સાંદ્રતા તમારી છે એ અચળ રહી, તો તમારો પ્રક્રિયાનો વેગ પણ તમારો અચળ રહ્યો, સરખો જ રહ્યો. બીની સાંદ્રતા તમારી છે એ ભલે અહીંયા આમાં કરતાં આમાં ઘટી, આની અંદર એના કરતાં પણ ઘટી છે, પણ આ બે પરથી ખ્યાલ આવે કે બીની સાંદ્રતા સાથે પ્રક્રિયા વેગને કોઈ સંબંધ નહીં જ હોય. જ્યારે તમે એની સાંદ્રતાને આની સરખામણીમાં બમણી કરી તો તમારો પ્રક્રિયા વેગ છે એ પણ વધે છે. એટલે એનો મતલબ આ પ્રક્રિયા એવા પ્રકારની હશે કે જે એના સંદર્ભમાં તમારો પ્રક્રિયાનો વેગ દર્શાવતી હશે, બીના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ તમારો શૂન્ય હશે, કારણ કે અહીંયા એને અસર થતી નથી, એના પરથી સમજી શકાય છે. છતાં આપણે એને ગણીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો તમને આપેલા જે 3 મૂલ્યો છે એ 3 મૂલ્યો આધારે આપણે સીધો સંબંધ આવો પહેલા તો લખીએ કે આ જે વાક્ય રચના છે એના પ્રમાણે લખીએ કે વેગ બરાબર, વિકલન વેગ સમીકરણ લખવું હોય તો વેગ બરાબર K ઇન્ટુ A રેઝ ટુ X, કારણ કે આપણે પ્રક્રિયાક્રમ શોધવા છે તો X અને Y લઈએ છીએ, અને B રેઝ ટુ Y. આ તમારું સમીકરણ નંબર 1 ગણો. આ તમારું વાક્ય રચના પરથી આપણે વિકલન વેગ સમીકરણ આ રીતે લખ્યું. ચાલો, હવે તમને દરેક વખતે પરિણામ આધારિત વેગના મૂલ્યો આપ્યા છે, જેને અહીંયા R તરીકે, R0 તરીકે દર્શાવ્યા છે. તો હવે આ બધા મૂલ્યો અહીંયા મૂકીએ. આના પરથી હું લખીશ માટે 5.07 ઇન્ટુ 10⁻⁻5 ઇક્વલ ટુ K ઇન્ટુ 0.2 રેઝ ટુ X 0.3 રેઝ ટુ Y. આ સમીકરણ 1 થયું. ચાલો, બીજા પરિણામ માટે લખીએ 5.07 ઇન્ટુ 10⁻⁵ બરાબર K ઇન્ટુ 0.2 રેઝ ટુ X અને 0.1 રેઝ ટુ Y. આ સમીકરણ નંબર 2 થયું. ત્રીજા પરિણામ માટે 1.43 ઇન્ટુ 10⁻⁴ બરાબર K ઇન્ટુ 0.4 રેઝ ટુ X ઇન્ટુ 0.05 રેઝ ટુ Y. આ સમીકરણ નંબર 3 થયું. હવે તમે આની અંદર તમારે X અને Y ના મૂલ્યો શોધવા હોય તો 3 સમીકરણો છે એમાં કોઈને કોઈનો ગુણોત્તર લઈને તમે મૂલ્ય મેળવી શકો છો. આ બધું તમે 8મા 9મામાં જે ગણિતમાં ભણ્યા છો એ આધારે આવે. હવે તેમ જુઓ, સમીકરણ 1 અને સમીકરણ 2 માં X જે તમારી ઘાત છે એમાં તમારા જે આધાર છે બંનેમાં સરખા છે, બંનેના મૂલ્યો તમારા છે સરખા છે. માત્ર તમારે આમાં સમીકરણ 1 વડે અથવા સમીકરણ 2 વડે, એટલે આપણે 1 ને 2 વડે ભાગીએ છીએ એવું અહીંયા બતાવીએ છીએ.
તો તમને એના પરથી વાયનું મૂલ્ય મળી જશે. વાયનું મૂલ્ય મળ્યા પછી તમારે આ બેની અંદરથી કોઈ પણ એક વડે 3ને ભાગવાના રહે તો તમને એક્સનું મૂલ્ય પણ મળી જશે. આ સીધી ગણતરી છે. તો આપણે અત્યારે પહેલા સમીકરણ 1ને સમીકરણ 2 વડે આપણે ભાગીએ છીએ. તો આપણે લખીશું હવે સમીકરણ 1ને સમીકરણ 2 વડે ભાગતા. સમીકરણ 1 છે તમારું 5.07 into 10⁻⁵ upon 5.07 into 10⁻⁵ equal to k into 0.2 raised to x into 0.3 raised to y upon k into 0.2 raised to x into 0.1 raised to y. ચલો આ બે વડે ભાગશો એટલે તમારું અહીંયા તો ભાગાકાર 1 થવાનો. k into 0.2 raised to x સમાન છે એટલે એ પણ દૂર થાય. 0.3 raised to y upon 0.1 raised to y બરાબર થશે 3 raised to y અને 1 બરાબર 3 raised to y એમાં એક તમારો આધાર જુદા છે તો તમે આમાં સીધું y બરાબર 0 લખી શકો છો અને એ રીતે ના લખવું હોય તો log થી પણ લઈ શકાય. log 1 equal to y log 3 કરો. log 1 બરાબર 0 થાય. y બરાબર શોધવો છે તો log 3 નું મૂલ્ય તમારું જે આવશે એને છેદમાં લેશો તો 0 ભાગ્યા એ મૂલ્ય 0 જ થવાનું. એટલે તમે સીધું લખી શકો છો માટે y બરાબર 0. આ તમને એક મૂલ્ય અહીંયા સીધું મળી જાય છે. જ્યારે આવું પદ આવે 1 equal to અહીં ગમે તેટલા હોય રેસ ટુ તમારા a b c x y z જે પણ હોય તો એના બરાબર 0 તમે લઈ શકો છો. અને હજુ પણ આપણે x નું મૂલ્ય શોધીશું ત્યારે log થી જે ગણાય છે એ તમને ખ્યાલ આવી જશે. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે તો એ રીતે પણ થશે. તો y બરાબર તમને 0 મળ્યા. તો મેં તમને આગળ રકમમાં સમજાવી દીધું હતું કે y ની સાંદ્રતામાં ફેરફાર કરવા છતાં પ્રક્રિયા વેગમાં કોઈ ફેરફાર થતો નથી. એની સાંદ્રતા અચળ હતી તો પ્રક્રિયા વેગ તમારો અચળ રહ્યો હતો. એ આના આધારે સમજ્યા હતા. હવે આપણે x નું મૂલ્ય શોધવું છે તો તમે લખો છો હવે સમીકરણ 3 ને. હવે સમીકરણ નંબર 3 છે કારણ કે x નું મૂલ્ય શોધવું છે તો તમે જોઈ શકો છો કે તમારી પાસે x નું મૂલ્ય શોધવા માટે આપણે y નું મૂલ્ય સીધું શોધી કાઢ્યું. હવે x નું મૂલ્ય શોધવું છે તો એના માટે તમારી પાસે આ એક સમીકરણ છે કે જેનું મૂલ્ય મોટું છે તો એના વડે હવે તમે પહેલા કે બીજા કોઈને પણ ભાગી શકો. આપણે સમીકરણ 3 ને સમીકરણ 1 વડે જ ભાગીએ છીએ. સમીકરણ 1 વડે ભાગતા તો એ પ્રમાણે તમે મૂલ્ય લખો છો 1.43 into 10⁻⁴ upon 5.07 into 10⁻⁵ બરાબર કે 0.4 raised to x 0.05 raised to y upon k into 0.2 raised to x into 0.3 raised to y. ચાલો હવે y બરાબર 0 તમને મળ્યું છે એટલે 0 મળ્યું છે એટલે આપણે મૂકી શકીએ. y બરાબર 0 મૂકતા અથવા લેતા તો તમારી પાસે આવશે માટે 1.43 into 10⁻⁴ upon 5.07 into 10⁻⁵ equal to k into 0.4 raised to x upon k into 0.2 raised to x. અહીંયા તમે 0 0 મૂકશો એટલે આ પદ 1 થાય છે એટલે આપણે લખ્યું નથી. અને આના પરથી તમે લખશો માટે આ બેનો ભાગાકાર કરીશું તો તમને ભાગાકાર મળે છે 2.82 equal to 2 raised to x. હવે x નું મૂલ્ય અહીં શોધવું છે તો આના માટે હા માત્ર 2 હોત તો 2 raised to 1 2 raised to x તો x equal to 1 થતા પણ 2.82 છે એટલે હવે લોગની રીતથી શોધાય. એટલે બંને બાજુ log લઈએ છીએ માટે log 2.82 equal to log 2 raised to x એટલે x log 2 આ રીતે લખી શકાશે. log 2.82 equal to x log 2 તો આની અંદર log 2.82 જે છે
એનું મૂલ્ય તમને મળે છે 0.4503 બરાબર એક્સ, અને log 2 બરાબર થશે 0.3010. તો તમે એના પરથી માટે એક્સ બરાબર 0.4503 છેદમાં લખશો 0.3010. એના બરાબર તમને એક્સ બરાબર મળે છે 1.49 થાય છે, અને 1.49 એટલે એના બરાબર લખીશું 1.5. તો તમારી પાસે બે જવાબ આવી ગયા. આના પછી તમે જવાબ લખશો. માટે એ અને બીના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ શું હશે, આવો પ્રશ્ન છે. તો એના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ 1.5, x નું મૂલ્ય તમારું જે મળે છે તે, અને બીના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ 0 થશે. આ તમારો જવાબ છે.